રશિયન ચૂંટણીમાં વિદેશી દખલગીરી રોકવા પુતિનનો આદેશ, સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રહેવા આપી સૂચના। રશિયાના રાષ્ટ્રપતિએ ફેડરલ સિક્યુરિટી સર્વિસના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે સપ્ટેમ્બરમાં યોજાનારી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ બાહ્ય દખલગીરી સહન કરવામાં આવશે નહીં। પુતિને આક્ષેપ કર્યો હતો કે પશ્ચિમી દેશો રશિયાની આંતરિક લોકશાહી પ્રક્રિયાને પ્રભાવિત કરવા અને અસ્થિરતા પેદા કરવા માટે સાયબર હુમલા અને ખોટી માહિતીના પ્રસારનો આશરો લઈ શકે છે। આ સંદર્ભે તેમણે સુરક્ષા એજન્સીઓને ડિજિટલ માળખાગત સુવિધાઓના રક્ષણ માટે અભેદ કવચ તૈયાર કરવા અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવા સૂચના આપી છે। ચૂંટણી સુરક્ષા ઉપરાંત પુતિને કાળા સમુદ્રની નીચેથી પસાર થતી મહત્વપૂર્ણ ઉર્જા વાહિનીઓની સુરક્ષા મુદ્દે ગંભીર ચેતવણી આપી છે। તેમણે જણાવ્યું હતું કે રશિયાથી તુર્કી અને યુરોપના અન્ય ભાગોમાં કુદરતી વાયુ પહોંચાડતી આ પાઇપલાઇનો પર તોડફોડ અથવા આક્રમણ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી। રશિયન રાષ્ટ્રપતિના મતે આ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી અને રશિયાના આર્થિક હિતોને નુકસાન પહોંચાડવાનું મોટું કાવતરું ઘડાઈ શકે છે, જેની અસર માત્ર રશિયા પર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ઉર્જા બજાર પર પડશે। ભૌગોલિક રાજકીય તણાવના આ સમયમાં રશિયાએ હવે તેની જળસીમા અને સરહદો પર સૈન્ય પેટ્રોલિંગમાં નોંધપાત્ર વધારો કર્યો છે। પુતિનનું આ નિવેદન પશ્ચિમી દેશો સાથેના સંબંધોમાં વધુ ખાઈ પેદા કરી શકે છે, કારણ કે તેમણે પરોક્ષ રીતે વિદેશી ગુપ્તચર સંસ્થાઓ તરફ આંગળી ચીંધી છે। આગામી ચૂંટણીઓ અને ઉર્જા સુરક્ષા એ રશિયા માટે હાલમાં સર્વોચ્ચ અગ્રતાના વિષયો છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય હવે આ વ્યૂહાત્મક હિલચાલ પર ઝીણવટભરી નજર રાખી રહ્યો છે। Речь идет о возможном взрыве газовых наших систем по дну Черного моря. Это так называемый турецкий поток и голубой поток. Никак успокоиться не могут. Не знают, что сделать, чтобы разрушить вот этот мирный процесс с попыткой урегулирования дипломатическими средствами. Все делают для того, чтобы совершить какую-то провокацию и сломать все, что, так аккуратно скажу, достигнуто на этом переговорном треке. Но об этом еще в закрытом режиме поговорим. Вот это вот та ситуация, о которой только что упоминал, не получается нанести России стратегическое поражение. Нам нужно беречь, развивать и защищать эти традиции, жестко реагировать на попытки подорвать, ослабить основы конституционного строя России. Особое внимание в этой связи нужно уделить обеспечению комплексной безопасности предстоящих выборов в Государственную Думу, в другие органы власти. Важно, чтобы они прошли в строгом соответствии с законом, отразили подлинную, суверенную волю народа России, чтобы было исключено любое внешнее вмешательство в предвыборную кампанию. Нейтрализовать подобные угрозы – задача в том числе и вашего ведомства, ФСБ.